હેલો મિત્રો, જય માતાજી। આજે અમે બનાવી રહ્યા છીએ તુવેરના ટોઠા, જે મહેસાણા વિસનગરના બહુ ફેમસ છે। શિયાળામાં સ્પેશિયલ બનાવવા આ છે સૂકી તુવેર, જે સવારે પલાળીને અત્યારે બોઇલિંગ કરેલી છે। આ છે ટામેટાં, ડુંગળી, લીલું લસણ, મરચાં, આદું। આ છે રાઈ, જીરું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું। મિત્રો હવે બનાવીએ તુવેરના ટોઠા। સૌપ્રથમ નાખશું તેલ રિફાઇન્ડ, તેલમાં સૌપ્રથમ નાખી છે રાઈ। તેલ ગરમ રાઈ થઈ ગઈ છે, હવે નાખશું જીરું થોડું, હવે તજ, સૌપ્રથમ નાખશું લીલું લસણ, આમાં 250 તુવેરો છે, એમાં 500 લસણ જોશે લીલું, અને ધીમે ધીમે આંચ ઉપર શેકાવા દઈશું જ્યાં સુધી થોડું બ્રાઉન ના થાય ત્યાં સુધી। હવે લસણ થોડું થોડું થઈ જવાયું છે, એના પછી નાખશું લીલા મરચાં, એના નાખશું આદું, બધાને મિક્સ કરી નાખશું થોડું। પછી નાખશું થોડું સૂકી ડુંગળી, ડુંગળીને ચડાવવા થોડું મીઠું નાખશું આપણે, બધાને મિક્સ કરી નાખશું। ડુંગળી જલ્દીથી પાકી જાય, બધાને થવા દઈશું થોડી વાર। હવે નાખશું લાલ મરચું જરૂરિયાત મુજબ, લીલું સૂકી હળદર, ધાણા જીરું, હવે નાખશું ટામેટાં, હવે નાખશું થોડો ગોળ ટેસ્ટ પૂરતો, ગુજરાતીના મીઠાશ ના નાખે તેમ બી બને નહીં। હવે નાખશું સૂકી તુવેરો,
થોડી વાર ચડવા દીધા. હવે નાખશું લીલા ધાણા. હવે તૈયાર છે તુવેરના ટોઠા આપણા. ચલો પીરસી નાખીએ. મહેસાણાના ફેમસ તુવેર ટોઠા પીરસી દીધા છે. આ છે જલેબી અને બ્રેડ. એ ખાવામાં બ્રેડ જોડે જ મજા આવે. ટોઠાના ઉપર ઝીણી પતલી સેવ.